કે તમે ભક્તને નથી દુખતા, મહારાજને દુખો છો. તમે દેખાય છો ભક્તને. એકવાર નડિયાદમાં ભગતજીમાં જતા હતા અને હરિજન બાઈ સામે આવીને આપણા હરિભક્તો જરા તમે તિરસ્કાર કરવા લાગ્યા. થાય છે, હા થાય છે. આપણા પ્રત્યક્ષ સત્સંગમાં ચાલતું હોય. નિયમ સંતોના બરાબર, પણ જે તમે ખસેડો છો ને ભયંકર, લોકોના અવગુણ આવે અને એટલે કેટલો ત્રાસ પડે. જો ભલે બાઈ ભક્ત છે તો શું થઈ ગયું, ભક્ત છે ને બોલવાનું વેગા તો હાથ પડીને ખેંચે, ધક્કો મારે, એટલે અમારા દેખતા એમ તે તમને લાગે આના કરતા તો ના જઈએ સારું રસ્તો, બીજે રસ્તે કરે. આટલું તો અપમાન એક ભક્ત તરીકે જોતા, બાઈ તરીકે નહીં, ભક્ત હરિભક્ત તરીકે આવું ના કરાય. એમાં કેટલા દુઃખ થાય. વિવેકથી તમે આમ બોલો કે સંતો આવ્યા છે, બાજુમાં ખસી જાઓ. આમ તેમ મેં અહીંયા જ જોયા છે, મેં અહીંયા જ જોયે છે. ક્યાં વાત કરે. આ 2-4 દિવસની અંદર હા ધમાલ, સર્કસ જ થાય. આ હરિભક્તિ રીત નથી. આ પ્રમુખ સ્વામી સાથે અમે જતા હતા તો એક હરિભગત બાપાના હાથ જારીને જતા હતા પ્રમુખ સ્વામીને. તો હરિભગત એક બાઈ પેલા જરૂખામ ત્યાં ઉભી છે ને, ત્યાં અંદર જતી સ્વામી કા અહીંયા મારી ત્યાં હું ત્યાં દ્રષ્ટિ જ કેમ ગઈ તારી. અહીંયા આવું છે બધું. બોલાવાનું તો વિવેક જ નથી આપણા. મહારાજ મુક્તાન છે અબળા કહી, સાબર બેની કહ્યું છે. કેવા શબ્દો વાપરાય. એટલે મુક્તાન હવે દેવાન સાહેબ વનિતા કેવા શબ્દો વાપરે. અને આપણે એટલે કચરો, કૂતરું નથી. નિયમ અમારા તમે અમને કહો ત્યાં કહે. બહાર રસ્તા ઉપર તો એને કાંઈ ખબર જ નથી. તમને તમે શું કામ ખીજાવો છો? એને ખબર જ નથી કે આવા નિયમ છે. રસ્તા પર તમે આ તો કરી જ ના શકો. સરકારનો ગુનો છે પહેલાં તો. હા ત્યાં વિવેક અમને ચેતી સમય આવે છે એટલે અમે રસ્તો કરી લઈએ, અમને ખબર છે. એમને ક્યાં ખબર છે? તમે એને પકડીને આમ કરશે. કલકત્તા એરપોર્ટ ઉપર યોગી આપા તેમ ઉતર્યા હતા પ્રભુદાસ સાંગાણી. પેલી હોસ્ટેસની તો પેલી ઇન્ચાર્જ હોય ને પેલા લોન્જની, પેલા VIP લોન્જ, એટલે એ તો પ્રેમથી એને આનંદ થયો આટલા મોટા મહાત્મા સુધી એ સ્વાગત કરે. તો કહેવાને બદલે કે ભાઈ આવું ના થાય, નિયમ છે ને, એટલે આખું ઉંચકીને બાઈને ઉંચકીને બહાર લીધી. સર્કસ કેવું કહેવાય. એટલે આ હરિભક્તો પણ અમે બહુ કંઈ પણ સમજતા જ નથી. કાર્ય કરતા સમજતા નથી. એક કાર્ય કરતા તો બીજા ના પાડે, પગે નહીં લાવવાનું, પોતે મને પગે લાગશે. કાર્ય કરતા એને અધિકાર, તો બીજાને નહીં. પગે લાગતા દૂર રહો, પગે નહીં લાવવાનું, છે તે દર્શન કરેલો, પણ તું લાગે છે એનું. એટલે જો આ અંધારું થયું, અંધારું થયું. હા પોતે ખબર પડતી નથી શીખી. એટલે શ્રી હરિ અવનિશ એક વાત કર્યા કરતા, અમારી સંગે રહેવું હોય તેને રીસ છોડવી પડશે. અજાણમાં પણ સંત કે હરિજનને ડારો કરવો નહીં. ક્યારેક કહેવું પડે તો નમ્રતાથી વિવેકથી હાથ જોડીને કહેવું. ઝેર ખાવું, અગ્નિમાં બરવું એ બધું દુઃખદાયક છે, પણ તેનાથી અનંત ગણું દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે. હેરાન સ્વયં મહારાજ. શ્રીજી સ્વામી સત્ય છે. શુક્રવાર તારીખ 28/3/41
5 વાર્તા સંબંધી વૈષ્ણવમાંથી વાર્તાની નોંધ. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું ને રાખવું શું. કરવું શું? બોલો. ખટપટ, ભાવ ભૂલી લેવું, અમહિમાની વાતો કરવી, ગપ્પા મારવા, આ કરવાનું. બરાબર. સંત સમાગમ કરવું અને સંત મન કર્મ વચને મન કહે મનથી નિર્દોષ જાણવા. આપણા જેવા નથી, એ દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી. ના, કોઈનો હીરો છે ને કાચનો ડટ્ટો આવે એવું જ દેખાય. મને નહીં ઓલા આપણે ઓફિસમાં મૂકે લાડવો, લાડવો જ હોય, કાચનો લાડવો. આમ કોઈનો હીરો એ સરખું જ લાગે. એનું જ્ઞાન હોય ને તો જ, બાકી તો બધું એક જ થાય. તો સંત સમાગમ, મન કર્મ વચને, એટલે મનથી સંતને નિર્દોષ જાણવા. ભલે આ લોકમાં છે પણ આપણા જેવા નથી. પેલા આરબનો ડ્રેસ પહેરો એટલે આરબ થઈ ગયા. અને ડૉક્ટરનું પેલું ગળા ભૂંગળી લગાવીને રેડ ક્રોસ બેગ લઈ લીધું, ડૉક્ટર થઈ ગયા. એમ આપણા જેવા દેખાય પણ આપણા જેવા નથી. ખાસ આટલું સમજાય તો બધું જ્ઞાન થઈ ગયું. જો કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, તારાને મારા અનેક જન્મ થયા છે, હું જાણું છું, તું જાણતો નથી. હા, ભગવાન જન્મે છે કંઈ કર્મ ભોગવતા નથી. ભગવાન દિયાના કર્મ ટાળવા માટે જન્મે. કૂવામાં કોઈ માણસ પડ્યો હોય, તરતા ના આવડતો, આમ બાથુડિયા ભરતો હોય, એક તો બીજો કોઈ પડે અંદર એને બચાવવા માટે, જેને તરતા આવડે છે. ત્રીજાને શું લાગે કે બે ડૂબે છે, એવું લાગે કે નહીં?